અને માતાની સ્થાપના કરે. સ્થાપના કર્યા પછી રોજ દાડા ગણે. એક દાડો થયો બેહાડે, 2 દાડા થયા, 3 દાડા થયા, મહિનો થયો, હવા મહિનો થયો, હારું કશું હારું થતું નહીં. એમ કરી 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 2-4 મહિના થયા ને એટલે બીજા ભુવા જોડ જ્યાં. બીજા ભુવા જોડ જઈ અને પાછું ચેક કરાયું કે ભુવાજી અમે શું નડે છે બતાવો ને, તમે દોડા ફેદાયા, કોઈ એમની જે રીત હોય એ રીતે જોઈને તમને કીધું ઝોપડી નડે છે. તો કે પેલા ભુવાએ જીએ તો સધીમાં બેહાડ્યા હતા અને તમે ઝોપડી કહો છો કે સધી ખોટી છે. જાઓ એને જે મંદિર બનાવ્યું હોય એને લઈ અને પાણી પધરાઈ આવો. હવે એમાં પછી સધીની લાલ આંખો થાય કે નહીં? સધી કોઈ રમકડું છે? મેરડી કોઈ રમકડું છે? શિકોતર કોઈ રમકડું છે કે તમે એને મન ફાવ ત્યારે એને બેહાડો, આરતીઓ કરો અને ધૂપ ધુમાડા કરો, નિવેદ આલો અને કામનાઓની પ્રાર્થના કરો કે મારું આ કામ થઈ જાય, મારું કામ થઈ જાય. તો માતા કોઈની નોકર નહીં કે નિવેદ માટે કામ કરી આલે. આ ભ્રમ કાઢી નાખો કે માતા કોઈની નોકર નથી કે એને નિવેદની પડી છે. મેલડીમાં એવું કહેશે કે મને નિવેદ આલો, મને બેહાડો તો તમારી પર કૃપા રાખું. ના, પણ તમે દોષ પોતાના જાતના નહીં આલતા, દોષ પોતાના કર્મોના નહીં આલતા અને દોષ આલો છો કે મને માતાના ડસ. શું કોઈ માતા એટલી નિર્દય હોય છે કે બધાને નડવા દે? હે જોઈ લે, આજ મારું નામ ભલે ખુખાર મેલડી રહ્યું